અંકલેશ્વર બન્યો ઐતિહાસિક સફરનો સાક્ષી। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF દ્વારા વંદે માતરમ 150 વર્ષની ઉજવણી નિમિત્તે ONGC અંકલેશ્વર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાગર ક્ષેત્રમાં બધા માટે સુરક્ષા અને વિકાસના વિઝન તથા સુરક્ષિત તટ સમુદ્ર ભારત થીમ સાથે સુસંગત છે। કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું છે। ઔપચારિક ધ્વજવંદન સાથે પશ્ચિમ કિનારે આવેલી ગુજરાતના લખપતથી CISF સાયકલિંગ ટીમને રવાના કરવામાં આવી હતી। 25 દિવસની આ મેગા રેલી દરમિયાન ટીમો ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા પર આવેલા 9 દરિયાકાંઠાના રાજ્યો તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ કુલ અંદાજે 6553 કિલોમીટરનું અંતર કાપશે અને 22 ફેબ્રુઆરી 2026ના રોજ કોચી ખાતે સમાપન કરશે। CISF યુનિટ ONGC અંકલેશ્વર ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં ONGCના એસેટ મેનેજર શ્રી રાજેશ કુમાર, નારી શક્તિ પુરસ્કાર વિજેતા શ્રીમતી ઉષાબેન વસાવા, મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત, SBI અને HDFC બેંકના મેનેજરો, NCC નેવલ અધિકારી, સ્થાનિક સરપંચો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। RMPS ઇન્ટરનેશનલ સ્કૂલના NCC વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય વિદ્યાલય ONGCના NSS વિદ્યાર્થીઓએ સાયકલ સવારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાયકલ સવાર જૂથ તથા શ્રીમતી શ્વેતા વ્યાસે પણ પ્રતિકાત્મક સાયકલ રેલીમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતા અને સતર્કતાનો સંદેશ આપ્યો હતો। આ સાયક્લોથોનનું મુખ્ય કેન્દ્રબિંદુ સમુદાય જોડાણ અને મહિલા સશક્તિકરણ છે। નોંધનીય બાબત એ છે કે રેલીમાં ભાગ લેનારા સાયકલ સવારોમાં 50% મહિલાઓ છે, જે લિંગ સમાનતા તરફનું મહત્વપૂર્ણ પગલું છે। પ્રવાસ દરમિયાન દહેજના લુવાડા ગામમાં સમુદાય સંવાદ, વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, યુવા અને રમતગમત સંવાદ, ભરતી જાગૃતિ, ડ્રગ વિરોધી જાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મિયાવાકી પદ્ધતિ દ્વારા 300થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। CISF વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 વિકસિત ભારત 2047ના વિઝન સાથે સંકળાઈને તટીય વિસ્તારોને મજબૂત બનાવવા, નાગરિકોમાં ફિટનેસ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાની ભાવના વિકસાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। जय हिंद। मैं प्रवीण कुमार, असिस्टेंट कमांडेंट CISF साइक्लोथॉन की वेस्ट टीम को लीड कर रहा हूँ। CISF का जो ये वंदे मातरम कोस्टल साइक्लोथॉन है, इसकी शुरुआत 28 जनवरी से हुई थी और दोनों कोस्ट ईस्ट और वेस्ट से 2 टीमें स्टार्ट की थी। हमारी जो वेस्ट कोस्ट की टीम है लखपत फोर्ट से स्टार्ट की और ये आज डे 11 है जब हम यहाँ पे आए हैं अंकलेश्वर में और हमारा सफर होगा कोच्चि तक का। मैं साथ ही साथ बता देना चाहता हूँ कि हम सिर्फ मीलों में दूरी तय नहीं करना चाहते हैं, दिलों में भी दूरी तय करना चाहते हैं। साइक्लोथॉन का इस साल का उद्देश्य यह है कि एक तो 150 वर्ष पूरे हो रहे हैं वंदे मातरम के, इसको कमेमोरेट करना, साथ ही साथ जैसा कि हम जानते हैं कि हमारे देश की संस्कृति कल्चर बहुत विविध है, इस सबको सेलिब्रेट करना, लोगों को जोड़ते हुए जाना और कोस्टल कम्युनिटीज जो हमारा मुख्य मकसद है, कोस्टल कम्युनिटीज जिन्हें हम तट प्रहरी कहते हैं, उनको सुरक्षा के प्रति सजग करना, जागरूक करना। जैसा कि हम मानते हैं CISF में भी कि ये हमारे आंख और कान है। जब तक ये सेंसिटिव रहेंगे, अवेयर रहेंगे, जागरूक रहेंगे तो हमारा तट सुरक्षित रहेगा और तट सुरक्षित रहेगा तो हमारा देश समृद्ध होगा। हमारा नारा भी है सुरक्षित तट समृद्ध भारत। इसी नारे को साथ लेते हुए हमने अपनी जर्नी स्टार्ट की थी और यही नारा हम सबको बताते हुए जा रहे हैं। जय हिंद, जय भारत।